હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ. અને આજે તો રવિવાર છે એટલે આરામથી આપણે જાગ્યા છીએ. અમારે છોકરી જો મારી કોપી કરે જો પપ્પા કેમ કરે જો મેં હાથ આમ કર્યું ને તેની હાથ એમ જ કરે જો. ચાલો તો જો આજે તો નવ્યાબેન સરસ મજાનું મેં કામ કર્યું કે જો 16 સંસ્કારોમાંનું એક સંસ્કાર, 8મો સંસ્કાર કે મુંડન છે. તો આજે અમારે નવ્યાબેનને અમે મુંડન કરાવ્યું છે. જો હવા વર્ષ ઉપરની થઈ ગઈ અને 8મો સંસ્કાર એટલે મુંડન કહેવાય એટલે આજે કરાવવું પડે. કહેવાય કે પાછળના જન્મનો છુટકારો જે પાપ કર્યા હોય પાછળના જન્મમાં મુંડન કરાવો એટલે મુક્તિ થાય છે. તમને કંઈક એના વિશે વધારે ખ્યાલ હોય જરા કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. નવ્યા તારા વાળ ક્યાં ગયા? તારા વાળ ક્યાં ગયા? નવ્યું વિડિયો બનાવો. નવું તારા વાળ ક્યાં ગયા? તારા વાળ ક્યાં ગયા બેટા? આ તારો વિડિયો બનાવી લે. એનો વિડિયો બનાવે છે. જો વ્લોગ બનાવે અમારે જો. છોટા વ્લોગર છે. કેમ કરવાનું? હેલો કેતો હેલો. ચાલો તો જો આવું છે કઈ. જો અમારે માથામાં વાળ હતા. હવે પહેલી વખત વાળ કાપી નાખ્યા છે અમે. નહીં કહું શું એને રીત રિવાજ ને શું એને બધું હોય જરા તમને વધારે ખ્યાલ હોય જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. નહીં ને કહું ચાલો તો કન્ટિન્યુ બનાવજો. જો આજે રવિવાર છે એટલે જોયું શું છે બધું. આરામથી હવે 6 વાગ્યા જેવું થઈ ગયું છે ને હવે કામકાજ બધું ધીમે ધીમે ચાલશે. હાય કહી દે. ચાલો કન્ટિન્યુ બનાવજો. હવે આટો મારી લઈએ ને પછી આપણે પાછા મળીએ. ફેમિલી જુઓ તો આપણે હવે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આવી ગયા હતા આપણે જે રાજકોટમાં શિવકથા ચાલે છે તે જગ્યાએ. અને તે જગ્યાએ સેવા કરવા આવ્યા હતા. એક લાડવા બનાવવાનું એવું હતું. તો આપણે આવી પહેલાં તો રીતભાઈને એમને બધું લાડવા બનાવવાનું બધું કામકાજ ચાલુ કરી દીધું હતું. ને લાડવાનું થોડું કામ પૂરું થઈ ગયું, ખાલી વાળવાના બાકી હતા. હું અરવિંદભાઈ, પૂર્વરાજ ને ત્રણે આવ્યા હતા લાડવા માટે. હવે જો તમને જે જગ્યાએ શિવકથા ચાલે છે ત્યાં જગ્યાએ તમને જગ્યા બતાવું. તો આ એન્ટ્રી ગેટ છે. જો સરસ મજાનો એન્ટ્રી ગેટમાં શિવલિંગ છે. ગુણેશ્વર મહાદેવનું સરસ મજાનું શિવલિંગ છે. ને ગૌધામ શિવકથા સરદાર ગૌ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત છે. અને સરસ મજાનું એન્ટ્રી ગેટ બનાવેલું જો કાંઈ ના ઘટે જો. અને અમે બધા આવ્યા છીએ અંદર જાવીશું જોવા માટે. તો બધા સરસ મજાના શિવલિંગ છે. 12 જ્યોતિર્લિંગ દર્શાવેલા છે. જો શંકેશ્વર, મલ્લિકાર્જુન, ભીમાશંકર, નાગેશ્વર, વૈદ્યનાથ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, ઓમકારેશ્વર, રામેશ્વર, મહાકાલેશ્વર અને સોમનાથ. જો એન્ટ્રી ગેટમાં સરસ મજાનું 12 જ્યોતિર્લિંગ દર્શાવ્યા છે. સરસ મજાનો એન્ટ્રી ગેટ છે. ને આ જગ્યાએ શિવકથાનું આયોજન છે. રાજકોટમાં રહેતા હોય તો અવશ્ય એક વખત આટો મારજો. આપણે તો ચાલો અંદર પણ જો સરસ મજાનું આયોજન છે. જો ફેમિલી અંદર એન્ટ્રી ગેટ કરતાં સરસ મજાની ગાય માતાનું સરસ મજાનું ચિત્ર દોરેલું છે. તમે અંદર આવો ને પહેલાં સરસ મજાની ગાય માતા છે. જો અંદર પણ સરસ મજાના ગાય માતાના પૂતળા મૂકેલા છે. જો એકદમ એમ જ લાગે ગાય માતા ઊભા છે. જો આયોજન છે એક નંબર, કાંઈ પણ એક પણ ઘટે નહીં એવું છે. જો દરેક જગ્યાએ દરેક વસ્તુ પ્રોપરલી આ બધું જો ડિસ્પ્લે છે. અને અહીંયાની અંદર શિવકથા છે. જો જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ કોઠારિયા એન્ટ્રી ગેટ. ચાલો
ગૌધામ શિવકથા બાલાજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત. અને આ જગ્યાએ જુઓ તમે ખાલી જો શિવકથાનું આયોજન સાંજે આ જગ્યાએ થાય છે. જો એસી એક પણ પ્રકારનું તમને ગરમી ન થાય એવી દરેક પ્રકારની સુવિધા છે. જો આ એસીના ફુવારા છે. જો ઠંડક આવે. જો હા ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. કેવું લાગ્યું જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ને તમે પણ શિવકથાની અંદર આવ્યા હોય તો મસ્ત મજાની એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. જો અમે બધા અમે અત્યારે જોઈએ છે પૂરો તો અમારે તો હવા ખાવા વહી ગયો. જો ભાઈ ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. ચલો ફેમિલી, તો 4 વાગી ગયા છે સાંજના ને હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં નવ્યાને એને પપ્પાને જગાડવા માટે મોકલી છે. તો નવ્યા હવે શું કરે છે ચાલો તો હું તમને બતાવું. નવ્યાના પપ્પાને જગાડવા માટે ગઈ છે. ટકલું બહુ મસ્તી કરે અંદર જઈને. જો આ બાજુ કુલર ચાલુ છે, એસી બંધ છે. નવ્યા અને એના પપ્પા મસ્તી કરે છે. હા હા હા, તારા પપ્પાને લવ યુ કરજે. તારા પપ્પાને કેમ જગાડવાનું? જગાડ દો. જો તો એના પપ્પાને જગાડવાનું હોય તો આ રીતના ચીસો પાડે. કેમ ચીસો પાડવાની પપ્પાને જગાડવા માટે? ચાલો તો નવ્યા એના પપ્પાને જગાડી લીધા. હવે આપણે સરસ મજાની ચા બનાવવાની છે. ચા બનાવીને પી લઈએ, પછી મળીએ આપણે. ચાલો ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના 5 જેવું થઈ ગયું છે. અને આપણે અત્યારે આવી ગયા છીએ ગાયોને લાડવા ખવડાવવા માટે. જો માખાવાડ ગૌશાળામાં આજે ગાયોને લાડવા ખવડાવવા માટે આવી ગયા છીએ. અને જો લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જે અત્યારે શિવકથા ચાલે છે તેના દ્વારા ગાયોને લાડવાનો પ્રસાદનું આયોજન છે. તો એના માટે જો બધા અમે આવ્યા છીએ લાડવા ખવડાવવા માટે. જો હું છું, ડોબરિયા સાહેબ છે, અરવિંદભાઈ છે, ને બાકી બધા 3-4 જણા સેવકો છે જે નાના છે બધા છે. તો ચાલો લાડવા ખવાઈ લેવી. પહેલાં તો માખાવાડ ગૌશાળા આવ્યા છે અને ત્યાંથી જવાના છીએ બીજી ગૌશાળા. તો કન્ટિન્યુ બન્યા રહીશું.